હવે અત્યારે ખજૂરભાઈનો જે મુદ્દો છે એ બહુ જ ચર્ચામાં છે, એના વિશે તમે શું કહેશો? એના પપ્પા જાની દાદા એવું કહેતા કે સત્યને હંમેશા કસોટી હોય છે. જે લોકો સારું કામ કરે છે એના પગ ખેંચે છે લોકો પાછળથી. સત્ય હંમેશા પરેશાન હોય છે, પરાજિત નહીં. સત્યનો હંમેશા વિજય થાય છે. અને બીજી વસ્તુ એમ કહે કે કાલ ઉઠીને સવારે એમ કહું કે હું ભાઈ કાલથી સેવા ચાલુ કરું છું, તમે મને ફંડિંગ આપશો, 5, 10, 100 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા આપશો તમે? મારે કંઈક ઇનિશિયેટિવ લેવું પડશે, મારે મારી ઇન્કમ વાપરવી પડશે, લોકોને મદદ કરવી પડશે. અને એવા ઇમોશનલ વિડીયો પણ આપણે જોયેલા છે ખજૂરભાઈના, કેવી કેવી સેવા કરે છે. નવરાત્રીમાં આપણે બધા લોકો ગરબા ગાતા હતા, પણ ખજૂરભાઈ ઘર બનાવતા હતા ત્યાં. ગમે એટલો વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, લોકોના ઘર બનાવે છે. 350, 345 જેવા ઘર બનાવે છે ભાઈ, જેવી તેવી વાત નથી એ વસ્તુ. અને બીજો મુદ્દો કે ભાઈ કમાણી કરે છે, એક વિડીયોમાંથી 25 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા, 35 લાખ રૂપિયા એમ. હવે આવો તો કેવો આરપીએમ રેટ છે, આપણે કામ કરીએ છીએ યુટ્યુબમાં ખબર છે, એટલે આટલી બધી કમાણી તો થતી જ નથી. અને સપોઝ થાય બી છે તો સેવાના કામમાં જ વાપરે છે ને. આટલું જે મદદ કરે છે ખજૂરભાઈ તો બધાને જગ જાહેર છે. અરે કેવી રીતે મદદ કરે છે? મેં તો એવી રીતે જોયેલું છે કે એની સાથે જે કડિયાઓ છે, મજૂરો કામ કરે છે, એને પોતાની ઘરે પોતાની સાથે નીચે બેસીને જમાડે છે. ખજૂરભાઈ જ્યાં બેઠા હોય એની બાજુમાં મજૂરો બેઠા હોય, ગરમા ગરમ રોટલી જમાડે છે એના ભાભી. એટલે ભગવાન છે